વિદેશમાં જવાનું અને ત્યાં જઈને પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું સ્વપ્ન કોનું નથી હોતું। ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો અમેરિકા જાય છે, પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે, ડોલરમાં કમાય છે, પરંતુ ક્યારેક આ સપનાઓ ભયાનક વાસ્તવિકતામાં પણ ફેરવાઈ જાય છે। અને એવો જ એક કિસ્સો અત્યારે અમેરિકામાંથી સામે આવ્યો છે, જેમાં એક ગુજરાતીની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી। શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। વાત છે મૂળ ગુજરાત અને મહેસાણા છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા સુરેશ પટેલની, તેમની જ દીકરી સામે તેમની ક્રૂર ગોળી મારીને ઘાતકી હત્યા કરી નાખવામાં આવી। પરંતુ આ મામલે સૌથી મોટી અપડેટ અત્યારે એ છે કે અપરાધ કરનાર ગુનેગાર આખરે અમેરિકન પોલીસના હાથમાં આવી ગયો છે। હવે જો આખા ઘટનાક્રમની તમને વિગતે ચર્ચા કરું તો આ ઘટનાના ભોગ બનનાર સુરેશ પટેલની વાત એ મૂળ મહેસાણાના છે। મહેસાણાનું આખજ ગામ અને આ ગામના વતની સુરેશ પટેલ આજથી લગભગ 3 દાયકા પહેલા એટલે કે 30 વર્ષ પહેલા પોતાના પરિવારના ભવિષ્ય માટે વતન છોડીને અમેરિકા શિફ્ટ થયા। અમેરિકાના ટેન્સી રાજ્યના જેક્શન શહેરમાં તેઓ પરિવાર સાથે રહેતા હતા। 30 વર્ષનો લાંબો સમય એમને ત્યાં વિતાવ્યો, મહેનત કરી, રાત દિવસ એક કર્યા અને પોતાના પરિવારને વિદેશ શિફ્ટ કર્યા હતા। ઘટનાના માત્ર 7 દિવસ પહેલા એટલે કે ખૂબ જ ટૂંકા સમય પહેલા સુરેશ પટેલે જેક્શન શહેરમાં પોતાનો નવો બિઝનેસ શરૂ કર્યો। તેમણે એક લિકર શોપ શરૂ કરી। પરિવાર માટે ખુશીનો માહોલ હતો, નવો ધંધો શરૂ થયો હતો, નવી આશાઓ હતી અને જીવનમાં આગળ વધવાનો ઉત્સાહ પણ હતો। પણ સુરેશભાઈ કે તેમના પરિવારને ક્યાં ખબર હતી કે આ નવો શરૂ કરેલો ધંધો જ તેમના માટે આગામી દિવસોમાં કાળ બની જશે। 20 ઓગસ્ટ રાતનો સમય હતો। સુરેશ પટેલ અને તેમની દીકરી લિકર શોપ પર હાજર હતા। આખો દિવસ ગ્રાહક સાચવ્યા બાદ બાપ દીકરી બંને દુકાન વધાવીને એટલે કે સ્ટોર બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા। દિવસભરનો થાક હતો, પોતાનો વ્યવસાય હોવાનો એક સંતોષ પણ હતો અને એ જ સમયે અચાનક સ્ટોરની અંદર એક શખ્સ ઘૂસી આવે છે અને આ કોઈ ગ્રાહક નથી, આ એક છે લૂંટેરો અને તેના હાથમાં હતું ઘાતક હથિયાર। હથિયાર જોતાની સાથે જ કોઈ પણ સામાન્ય વ્યક્તિ ડરી જાય। સુરેશ પટેલ એક સમજદાર અને શાંત સ્વભાવના વ્યક્તિ હતા। તેમણે જોયું કે સામેવાળા પાસે બંદૂક છે અને સૌથી મોટી વાત એ કે પોતાની સાથે પોતાની દીકરી પણ એ જ સ્ટોરમાં હાજર છે। આથી તેમણે કોઈ જ પણ પ્રકારે પ્રતિકાર ન કર્યો। લૂંટેરાએ જે માંગ્યું તે આપી દીધું, કાઉન્ટર પરથી લૂંટ કરવા દીધી। સુરેશભાઈએ એમ કે કદાચ પૈસા લઈને આ લૂંટેરો જતો રહેશે અને બંનેનો જીવ બચી જશે, પરંતુ નસીબે કંઈક બીજું જ મંજૂર હતું। લૂંટેરાએ લૂંટ ચલાવી જ્યારે સ્ટોરમાંથી બહાર ભાગી રહ્યો હતો ત્યારે જતા રહેતા અચાનક જ તેણે અંધાધૂંધ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું। તેને કોઈ ખતરો ન હોવા છતાં, કોઈ તેનો સામનો નતો કર્યો હોવા છતાં તેને આ લોકો પર ફાયરિંગ કર્યું અને કમનસીબે આ ગોળી સીધી સુરેશ પટેલને વાગી। દીકરીની નજર સામે જ પિતા જમીન પર ઢળી પડ્યા અને ઘટનાની જાણ થતાં જ જેક્શન પોલીસનો કાફલો ઘટના સ્થળે પણ પહોંચી ગયો, પરંતુ જ્યાં સુધી પોલીસ પહોંચી, હત્યારો અને આ લૂંટેરો ત્યાંથી ભાગી ચૂક્યો હતો। સિટી ઓફ જેક્શન ટેન્સી પોલીસ વિભાગે આ કેસને ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં લીધો અને આસપાસના તમામ સીસીટીવી કેમેરા અને જે ફૂટેજ હતા તે કબજે કરવામાં આવ્યા। રાત દિવસ એક કરીને પોલીસે સીસીટીવી ફૂટેજની જે બારીકાઈથી તપાસ કરી હતી અને આખરે પોલીસને સફળતા પણ મળી। શંકાસ્પદ હુમલાખોરની ઓળખ કરી લેવામાં આવી હતી અને હવે પોલીસ કોઈ પણ ભોગે તેને શોધી રહી હતી। આખરે 3 દિવસ પછી એટલે કે 23 ઓગસ્ટના રોજ બપોરના સમયે પોલીસની મહેનત કદાચ જોવા જઈએ તો રંગ લાઈ, કેમ કે જેક્શન પોલીસ વિભાગની ટીમે આ શંકાસ્પદ વ્યક્તિને રસ્તા પર એક કાર ચલાવતા જોયો। પોલીસે તરત જ એક્શનમાં આવીને તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગુનેગાર તો ગુનેગાર છે। તે પોલીસને જોઈને ડરી ગયો અને તેણે કાર ઊભી રાખવાને બદલે ત્યાંથી બગાડી મૂકી। પોલીસથી બચવા અને ભાગવાની ઉતાવળમાં આરોપીએ પોતાની કાર પર કાબુ ગુમાવ્યો અને કારનો ભયંકર હાઈવે પર અકસ્માત થઈ ગયો। અકસ્માત થતાની સાથે જ કારમાંથી તે બહાર નીકળ્યો અને આસપાસ જોવા લાગ્યો અને તે જંગલ વિસ્તાર આજુબાજુ હતો, તો ત્યાં તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમેરિકન પોલીસે પૂરી દિવસે તૈયારીમાં હતી, એલર્ટ મોડમાં હતી। હથિયારબંધ આરોપી હજુ તો ભાગવા જાય ત્યાં પાછળથી જ દોડી આવેલા પોલીસ કર્મીએ તેને જમીન પર પછાડી દીધો અને ચારે તરફથી ઘેરીને તેને દબોચી લીધો। આ સમગ્ર ઘટના અને આરોપીને પકડવાનો બોડી કેમ વિડીયો પણ જે તે સમય સામે આવ્યો હતો, પરંતુ આ કેસ જોવા જઈએ તો અહીં પૂરો નથી। આરોપી પકડાયા બાદ હવે બીજો પણ ઘણો ચોંકાવનારો ખુલાસો આ મામલે થયો છે।
પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે આ ઝડપાયેલા આરોપીના હાથ માત્ર સુરેશ પટેલના લોહીથી નહીં, પરંતુ અગાઉ પણ તેણે એક પંજાબી વ્યક્તિની પણ આ જ રીતે હત્યા કરી હોવાની વિગત સામે આવી છે. એટલે કે આ કોઈ સામાન્ય છૂટક લૂંટેરો નહીં, પણ કદાચ એક એવો રૂઢે ગુનેગાર અથવા સિરિયલ કિલર હોઈ શકે કે ખાસ કરીને જે એશિયન કે ભારતીય મૂળના વેપારીઓ અને દુકાનદારોને સોફ્ટ ટાર્ગેટ સમજીને નિશાન બનાવતો હોય. આ ઘટનાએ અમેરિકામાં રહેતા સમગ્ર ભારતીય અને ખાસ કરીને આપણા જે ગુજરાતી લોકો છે તેમનામાં આક્રોશ ઊભો કરી દીધો છે. જે લોકો દાયકાઓથી ત્યાં રહે છે, ઈમાનદારીથી પોતાનો ધંધો કરે છે, સરકારને ટેક્સ ભરે છે અને ત્યાંના અર્થતંત્રમાં આટલો મોટો ફાળો આપે છે, અને તેમની સુરક્ષા પર હવે ઘણા મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. અવનવાર અમેરિકાથી ભારતીયો પર હુમલો અને હત્યાના સમાચારો આવતા જ રહે છે. થોડા સમય પહેલા આપણે જોયું હતું એક મહિલા જે જગ્યાએ નોકરી કરતી હતી તેની પણ હત્યા કરી નાખવામાં આવી હતી. અને હવે સુરેશ પટેલના પરિવાર પર આજે જે આગ તૂટી પડ્યું છે, તેમની દીકરી જે માનસિક આઘાતથી અત્યારે પસાર થઈ રહી છે, તેમાં આખો ગુજરાતી સમાજ અને ખાસ કરીને જે અમેરિકામાં જે લોકો વસી રહ્યા છે ગુજરાતી, તે તેમની પડખે ઊભા છે. અમેરિકાની સરકાર અને ત્યાંની સ્થાનિક પોલીસે હવે ભારતીયોની અને એશિયન વેપારીની સુરક્ષા માટે કદાચ વધુ કડક પગલાં ભરવા પડશે. જે ગન કંટ્રોલ અને ત્યાંના જે કાયદાઓ પર હવે પુનઃ વિચાર કરવાની પણ જરૂરિયાત કદાચ દેખાઈ રહી છે. તેથી ભવિષ્યમાં કોઈ બીજા સુરેશ પટેલ કે કોઈ પણ વ્યક્તિ જે કારણ વગર પોતાનો તેને જીવ ના ગુમાવવો પડે. હવે જોવાનું રહેશે જે પ્રકારે અત્યારે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, એના પછી જે આ પંજાબી વ્યક્તિની હત્યાનું પણ ખુલ્યું, અને એના પછી હજુ કયા લોકો જે છે એ ટાર્ગેટમાં હતા, શું બીજા ભારતીયોની, ગુજરાતીઓની પણ આ યુવકે હત્યા કરી છે, એ પણ ઘણા બધા સવાલો જે છે આગામી દિવસોમાં સામે આવશે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.